અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં માછીમારી બોટના રજિસ્ટ્રેશન અને કોલ લાયસન્સમાં મોટું કૌભાંડ પકડાયું છે। જિલ્લા એસઓજી પોલીસે આ કેસમાં 2 મુખ્ય આરોપીઓની ધરપકડ પણ કરી છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ જૂની માછીમારી બોટ અને બિલ વગર ખરીદેલી બોટ માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા। તેઓ ખોટા સોગંદનામા બનાવીને ગેરકાયદેસર રીતે જૂની બોટ માટે નવા કોલ લાયસન્સ મેળવતા। મુખ્ય આરોપીઓમાં શાફિન સબીરભાઈ ભટ્ટી 24 વર્ષ, જે રહેમત ફિશિંગ કન્સલ્ટિંગના માલિક છે, અને સુનિલ મનસુખભાઈ નિમાવત 42 વર્ષ, જે રામદૂત ઝેરોક્સના માલિક છે, તેમનો સમાવેશ થાય છે। જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ એસઓજી વિભાગે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો। પોલીસે આરોપીઓની ઓફિસમાંથી શંકાસ્પદ કોલ લાયસન્સ અને બનાવટી બિલો જપ્ત કર્યા છે। આ કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચેકિંગની કાર્યવાહી વધુ સઘન બનાવી। પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો 338, 340 જો મેઇનલી ફોર્જરી રિલેટેડ કલમો છે, એમાં એક ગુનો દાખલ એસઓજી દ્વારા કરવામાં આવેલ હતું। એમાં જે મોડસ ઓપરેન્ડી આરોપીને એવી રીતે હતી કે જે દ્વારકામાં જે રૂપેણ બંદર છે, અહીંયા માછીમારો જે છે જૂની બોટ ઉપર ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરીને, ખોટા ડોક્યુમેન્ટ્સ એવા અમારા ખોટા બિલો, ઈ-વે બિલો, અગ્રીમેન્ટ એ ઊભા કરીને મત્સ્ય વિભાગથી કોલ અને ફિશિંગ લાયસન્સ મેળવતા હતા। કોલ જે 4 વ્હીલરમાં એક આરસી બુક જેવું એક ડોક્યુમેન્ટ હોય છે, એના આધારે એ લોકો જે છે માછીમારીના ધંધા કરતા હતા। એના આધારે પછી એ લોકો કોઈ સબસિડી જે હોય સરકારની, પછી કોઈ લોન મેળવવા હોય સરકારી સંગઠન અથવા તો બેંકો દ્વારા, એ બધું એનો ફાયદા મળતું હતું। એમાં જે છે અત્યાર સુધીમાં અમે લોકોએ 11 લોકોને અટક કર્યું છે। એમાં 2 મેઇન એજન્ટ છે, જેનું નામ શફીન ભટ્ટ અને સુનિલ નિમાવત, અને સાથે સાથે બીજા 9 માછીમારો છે જે એમાં સંકળાયેલા છે। પ્રાથમિક અત્યાર સુધીમાં અમારો જે ધ્યાન પર આવ્યું છે કે જે ટોટલ કૌભાંડ છે એ 3 કરોડ જેવો અમાઉન્ટનો છે, અને સાથે સાથે લગભગ 90થી ઉપર બોટોના એવા ખોટા કોલ જે છે એ લોકોને મળી ગયું છે। અત્યારે હાલ જે છે તપાસ એસઓજી આગળની કરી રહી છે, અને જે બીજા એમાં સંકળાયેલા હશે એના વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।